ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી જ ઉપર રાખવાનો પ્રયત્ન. પૂર્ણ પદ્માસન વળે તો પૂર્ણ પદ્માસન, હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર ગુરુ બ્રહ્મા પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः शांति शांति शांति. आंखों बंद જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલી બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. આંખો બંધ. હાથ કોણીમાંથી સીધા હથેળી પૂરેપૂરી જોડવાનો પ્રયત્ન. આંખો બંધ. ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. નમસ્કાર મુદ્રા જ રાખીશું. માથું ઉપર કરી બંને હથેળી પર દબાણ આપતા આપતા હથેળીને જોતા જોતા શ્વાસ છોડતા છોડતા નીચે નાભી સુધી લાવીશું હથેળીને. ફરી એકવાર શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા કરી હથેળીને જોતા જોતા દબાણ આપતા આપતા નીચે નાભી સુધી લાવીશું. ફરી એકવાર. રિલેક્સ. હાથ ખભાની લાઈનમાં જ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. બંને હાથ ખભાની લાઈનમાં આગળ પાછળ કરી આગળ તાળી આપીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ.
ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથની આંગળીઓ ભેળવીશું, માથાની પાછળ મૂકીશું. જમણી કોણી જમણી સાઈડ જમીનને ટચ કરીશું, ડાબી કોણી આકાશ તરફ. એ રીતે બંને સાઈડ. શરૂ કરીશું. 2 1 2 1 2 1 2 1 2 1 2. લાસ્ટ ટાઈમ. 1. રોકાઈશું. 2 ધીરેથી પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં. પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ સીધા. હવે બંને પગને ઘૂંટણના નીચેના ભાગને જમીનને ટચ થાય એ રીતે પગ ટાઈટ કરીશું. એડી ભલે અપ થાય પણ ઘૂંટણનો નીચેનો ભાગ જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ડાઉન. ટાઈટ. રિલેક્સ. ટાઈટ. રિલેક્સ. ટાઈટ. પગને એકદમ ટાઈટ કરીશું. રિલેક્સ. ટાઈટ. રિલેક્સ. ટાઈટ. રિલેક્સ. ટાઈટ. રિલેક્સ. ટાઈટ. રિલેક્સ. આ ઘૂંટણ માટે બેસ્ટ એક્સરસાઇઝ છે. ટાઈટ. રિલેક્સ. ટાઈટ. રિલેક્સ. ટાઈટ. રિલેક્સ. ટાઈટ. રિલેક્સ. ટાઈટ. રિલેક્સ. હવે જમણા પગના પંજાને થાઈની બહાર મૂકીશું. ડાબા હાથથી પંજો પકડી અને પંજાનું રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. પંજાને થાઈ પર મૂકીશું. હવે ઘૂંટણને બને એટલો જમીન તરફ, છાતી તરફ ગોળ ફેરવીશું. શરૂ કરીશું. 1 2. શરીર સીધું જ. 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. અંગૂઠો પકડી, ડાબા હાથથી અંગૂઠો પકડી પગને પૂરેપૂરો ખોલવાનો છે. આગળ લીજીએ પગ ત્યારે ઘૂંટણમાંથી પગ બિલકુલ સીધો થવો જોઈએ. 1 2 3. બીજો હાથ ઘૂંટણ ઉપર, જમણો હાથ ઘૂંટણ ઉપર, ડાબા હાથથી પગનો અંગૂઠો પકડો. બેલાબેન. 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. પગ સીધો કરી જમણા પગને અપ કરી ઘૂંટણની નીચે અદબ પાડીશું. પગ ઘૂંટણમાંથી સીધો.
અપ કરી ઘૂંટણની નીચે અદબ પાડી ઘૂંટણમાંથી પગ સીધો. હવે ફક્ત ઘૂંટણમાંથી રોટેશન. પંજો જ્યારે નીચે જાય પગનો પંજો તો નીચેના પગની બંને સાઈડ જમીનને ટચ કરી અંગૂઠો અને પછી ઉપર લાવીશું અને અંગૂઠા સામે ધ્યાન, જેથી આંખોને પણ સુંદર એક્સરસાઇઝ મળે. શરૂ કરીશું. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 નીચેના પગની બંને સાઈડ જમીનને ટચ કરીને 3 4 5 6 રિલેક્સ. પગ ધીરેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે ડાબા પગના પંજાને થાઈની બહાર મૂકીશું. જમણા હાથથી પંજો પકડી પંજાનું રોટેશન. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6 થાઈ પર મૂકીશું. ઘૂંટણમાંથી રોટેશન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6 રિલેક્સ. અંગૂઠો પકડી પૂરેપૂરો પગ ખોલીશું. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6 પગ સીધો કરી પગને અપ કરી ઘૂંટણની નીચે અદબ પાડીશું. પગ ઘૂંટણમાંથી સીધો. રોટેશન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6 રિલેક્સ. પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ રાખીશું. જમણા પગનો પંજો ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ. ડાબા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું. ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. ઘૂંટણની આગળ માથું જમીન તરફ જાય એવો પ્રયત્ન. શરીર એકદમ ઢીલું છોડી ઊંડા શ્વાસ. ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગ સીધા. હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ રાખીશું. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધા, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. એડી પંજા જોડાયેલા, બંને હથેળી પાછળ જમીન ઉપર. શ્વાસ ભરતા કમરને મેક્સિમમ અપ કરીશું. માથું પાછળ ઢળતું જશે અને પગના પંજા પણ જમીન તરફ. અપ ડાઉન. ઘૂંટણમાંથી પગ સીધા. અપ ડાઉન. અપ ડાઉન. અપ ડાઉન. અપ ડાઉન. રિલેક્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. વજ્રાસનમાં આવી જઈશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પાછળથી હિપ્સનો ભાગ ઊંચો ન થાય, ધ્યાન રાખીશું. બંને હથેળીને, જે લોકોને માથું ટચ થઈ ગયું હોય એ લોકો બંને હથેળીને પગના પંજાની આજુબાજુ આકાશ તરફ ખુલ્લી રાખી દેશે હથેળી. ધીરેથી બંને હાથ આગળ સીધા, શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. બંને હથેળી પાછળ જમીન ઉપર, બંને હથેળીને પાછળ જમીન ઉપર મૂકી કમરને મેક્સિમમ અપ કરીશું. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ઘૂંટણ ઉપર આવી જઈશું. ઘૂંટણ ઉપર આવી જઈશું. જમણો પગ જમણી સાઈડ ઘૂંટણમાંથી બિલકુલ સીધો કરીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ. શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકતા જઈશું. ઘૂંટણમાંથી પગ બિલકુલ સીધો રાખીશું. સાઈડ વાઇઝ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, પગને વાળી દો. હવે ડાબા પગને ઘૂંટણમાંથી સીધો કરીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકતા જઈશું. પગ ઘૂંટણમાંથી સીધો, પગના પંજા સુધી હથેળી લઈ જવાનો પ્રયત્ન. ક્ષમતા પ્રમાણે ઝૂકીશું પણ ઘૂંટણમાંથી પગ સીધો. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, પગને વાળી દો. બેસી જઈશું વજ્રાસનમાં. રિલેક્સ.
ફરી એકવાર ઘૂંટણ ઉપર આવી જઈશું. બંને ઘૂંટણ વચ્ચે અડધા ફૂટની જગ્યા, બંને કોણીને ઘૂંટણની આગળ જમીન પર મૂકી હથેળી પર આવી જઈશું. શ્વાસ ભરતા જ્યારે માથું પર કરી હિપ્સને પણ અપ કરીશું. કમરને પૂરેપૂરી નીચે લઈ જઈશું. ડાઉન કહીએ ત્યારે માથું અને હિપ્સ નીચે જશે, પીઠ પૂરેપૂરી ઉપર જશે. અપ, ડાઉન, અપ, ડાઉન, up, down, up, down, relax, relax. એ જ પોઝિશનમાં રહીશું. હવે જમણો હાથ અને ડાબો પગ અપ કરીશું. માથું પર જમણો હાથ, ડાબો પગ, પગ ઘૂંટણમાંથી સીધો. બેલેન્સ રાખવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવી. હવે ડાબો હાથ, જમણો પગ, ધીરેથી પાછા આવીશું. બંને હાથની કોણી જમીન પર મૂકીશું. હથેળી જમીન પર, કોણી જમીન પર. પાછળથી આંગળા અંગૂઠા જમીન પર રાખી અને ઘૂંટણમાંથી પગ સીધા કરીશું. હિપ્સને બહુ ઉપર નહીં રાખીએ, શરીર લાઈનમાં, એક લાઈનમાં રાખીશું. દંડાસન. ધીરેથી ઘૂંટણ જમીન ઉપર. પાછા આવી જઈશું વજ્રાસનમાં. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ઘૂંટણ ઉપર આવી જઈશું. બંને હાથ કમર ઉપર. હવે બંને પગના પંજા પૂરેપૂરા જમીન પર લાવવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. ધીરેથી વજ્રાસનમાં બેસી ધીમેથી પગને ખોલી દઈશું. પગ ખોલી પગને સીધા કરી રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. શ્વાસ ભરતા બંને હાથને ઉપર લઈ જઈએ ત્યારે એડી પણ અપ કરીશું. શ્વાસ છોડતા હાથ નીચે, એડી નીચે. શરૂ કરીશું. અપ, ડાઉન, 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 up, down, up, down,
અપ ડાઉન અપ રોકાઈશું down relax એક બે ઊંડા શ્વાસ રિલેક્સ બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા હવે બંને હાથની આંગળીઓ ભેળવી માથાની પાછળ મૂકીશું જમણી કોણી ડાબો ઘૂંટણ અને ડાબી કોણી જમણો ઘૂંટણ ટચ કરવાનો પ્રયત્ન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર બંને હાથ આગળ સીધા હથેળી જમીન તરફ બંને હાથ આગળ સીધા હથેળી જમીન તરફ હવે જમણા પગનો અંગૂઠો ડાબી હથેળીએ ડાબા પગનો અંગૂઠો જમણી હથેળીએ ટચ કરીશું 1 પગ ઘૂંટણમાંથી સીધા 2 3 4 શરીર સીધું જ 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 હાથ સીધા જ 19 20 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ એડી પંજા જોડાયેલા બંને હાથ ખભાની લાઈનમાં હવે બંને સાઈડ હથેળીને પગનો પંજો ટચ કરવાનો પ્રયત્ન સાઈડ વાઇઝ પણ ઘૂંટણમાંથી પગ સીધા રાખીશું ટચ ન થાય કોઈ વાંધો નહીં પણ પગ સીધા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને પગ વચ્ચે અડધા ફૂટથી થોડું ઓછી જગ્યા બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર આંગળીઓ ભેળવી હથેળી ઉલટાવીશું ઉપરની તરફ હાથને ખેંચીશું શ્વાસ ભરી શ્વાસ છોડતા જમણી સાઈડ ઝૂકીશું સાઈડ વાઇઝ ઝૂકવાનું છે બંને હાથ કોણીમાંથી સીધા અને કાનને ટચ ધીરેથી પાછા આવી હાથને ઉપર વધુ ખેંચી હવે ડાબી સાઈડ ઝૂકીશું ધીરેથી પાછા આવીશું બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ
બંને પગને 3 ફૂટના અંતરે ખોલીશું. પગના પંજા, બંને હાથ ખભાની લાઈનમાં. જમણા પગનો પંજો બહારની તરફ. શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. પગના પંજાની આગળ હથેળી જમીન પર લઈ જવાનો પ્રયત્ન. ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. બંને પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ધીરેથી પાછા આવી પગનો પંજો સીધો કરી હવે ડાબા પગનો પંજો બહારની તરફ. ઘૂંટણમાંથી પગ સીધા જ ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. પંજાની આગળ હથેળી જમીન પર લઈ જવાનો પ્રયત્ન. ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી સીધા જ રાખીશું. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો, હાથ નીચે, પગ ભેગા. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. શવાસનમાં બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 ફૂટ નીચે લઈ જઈશું. ઘૂંટણમાંથી પગ સીધા. 1 2 3 4 5 6 7 8 9 10. હજી 1 ફૂટ નીચે. 1 2 3 4 5 6 7 8 9 10. જમીનથી 1 ફૂટ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. બંને હાથની હથેળીને માથાની આજુબાજુ જમીન પર મૂકી હથેળીના ટેકેથી છાતીનો ભાગ અપ કરી માથાનો તાળવાનો ભાગ જમીન પર મૂકીશું. તાળવાનો ભાગ જમીન પર મૂકી બંને હથેળીને થાઈ પર મૂકી દઈશું.
ધીરેથી બંને હાથના ટેકાથી માથું સીધું કરીશું. રિલેક્સ, રિલેક્સ. શરીરને શવાસનમાં એકદમ ઢીલું છોડી દઈશું. આંખો બંધ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પીઠ કમર ગરદન સીધા. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન એક પગ એટલીસ્ટ ઉપર રાખો. અર્ધ પદ્માસનમાં બેસો. પૂર્ણ પદ્માસનમાં બેસી શકતા હોય તો પૂર્ણ પદ્માસનમાં પણ પીઠ કમર ગરદન સીધા રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ. ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસની ગતિને નિહાળીશું દરેક પ્રાણાયામ દરમિયાન. પછી ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર. ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. સળંગ જે લોકો ન કરી શકતા હોય તો 10-10, 15-15 ના સ્ટેપમાં પણ કરી શકો. વચ્ચે શરીરને રિલેક્સ કરવાનું. ફરી પાછા 15 સ્ટેપ, ફરી રિલેક્સ, ફરી 15 સ્ટેપ, એ રીતે પણ કરી શકો. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર. કપાલભાતિ સળંગ કરવાની છે. જે લોકોને વચ્ચે થાક લાગે અથવા તો કમરના મસલ્સમાં દુખાવો થાય તો શરીરને આ રીતે જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડી ડાબો હાથ કમર પાછળ કરી શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી કપાલભાતિ કરીશું થોડો ટાઈમ. એ જ રીતે શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી કપાલભાતિ કરીશું. શરૂ કરીશું. .
શરીર ડાબી બાજુ ટ્વિસ્ટ કરી બીજી સાઈડ. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ ઉપર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવવાના છે. હંમેશા શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી 2-3 વધારે સેકન્ડ રાખી અને ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ, ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફક્ત 3 મિનિટનું ધ્યાન કરીશું. હાથની પગની કોઈ પણ મુવમેન્ટ નહીં આપી, શરીરની આંખો બંધ જ રાખીશું. તો આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, ફક્ત જોવાનો પ્રયત્ન.
5 ઓમકાર શાંતિપાઠ ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી બંને હાથથી પૂરેપૂરા હથેળી અને આંગળા અંગૂઠા બધું ટચ થાય એ રીતે 50 વખત જોરથી તાળી આપીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.